કે 5 એંગલથી ભજન કરતા. પેલું દેહની સ્મૃતિ કરતા, બીજું એના લીલા ચરિત્રોને સંભાળતા, ત્રીજું એની કથા વાર્તાનું મનોચિંતન કરતા. બાપાએ જે કંઈ ગોષ્ઠી કરી હોય, વાત કરી હોય એને સંભાળીને મનોચિંતન કરીએ. ચોથું એના ગુણોનું દર્શન કરો. એ કોણ અને કેવા એ વિચાર કરો. 5 મહિના મહિમામાં ડૂબતા. બસ 5 વિચારે કરીને ભજન કરીએ. 5-5, 7-7 મિનિટ કરીએ તો 7 × 35 મિનિટ, 30 મિનિટનું જે ભજનની સ્વામીજી વાત કરે છે, તો હસતા રમતા 30 મિનિટનું ભજન આપણે કરી શકીએ.